શહેરના પોલીસ કમિશનરથી અનુપમસિંહ ગેહલોત સરના ખાસ સૂચના કરેલી કે જેઓ સિગ્નલ ભંગ કરે છે, સ્ટોપ લાઇનનું વાયોલેશન કરે છે, તેમજ રોંગ સાઈડ આવતા હોય એના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય. એના અનુસંધાને આજરોજ યુનિક હોસ્પિટલ ખાતે અમે મોટી એક ટીમ રાખી અને આના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. તેમજ જે લોકો વારંવાર હોર્ન વગાડતા હોય, મોડિફાઈડ સાયલેન્સરનો યુઝ કરતા હોય, તેમજ મોટી ગાડીઓમાં એવા હોર્ન રાખતા હોય છે કે જેથી આપણાને ખૂબ જ મોટો અવાજ આવે અને નોઇઝ પોલ્યુશન થાય. આવા લોકોને અમે જાગૃતિ અભિયાન કરી રહ્યા છે અને તેઓને ફ્લેક્સ બેનર દ્વારા તેમજ લાઉડ સ્પીકર સિસ્ટમ દ્વારા એ લોકોને અમે એક મેસેજ આપીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડો જેથી નોઇઝ પોલ્યુશન અટકાવી શકાય. તો મોડિફાઈડ સાયલેન્સર હોય છે એમને મોડિફાઈડ સાયલેન્સર નીકાળી દઈએ છીએ અને એને જપ્ત લઈ અને એને હરાજી તકનું ઓપ્શન છે અને એને નષ્ટ કરીએ છીએ. તેમજ આવા હોર્ન ચાલક હોય તેની ગુણવત્તાના આધારે એના વિરુદ્ધ 2000 થી 5000 સુધીનો દંડ થઈ શકે. સુધીમાં ગઈકાલે અમે લગભગ 2300 સુધી લોકોને દંડાત્મક કાર્યવાહી કરી છે.